કોમર્શિયલ ગેસનો જથ્થો રિઝર્વ કરી આપવા ફરસાણ વ્યવસાયકારોની માંગ કરાઈ છે। રાંધણ અને કોમર્શિયલ ગેસની તંગીને લઈ ફરસાણ વ્યવસાયમાં મોટો ફટકો પડ્યો છે। લાકડા અને કોલસાની સગડી પર ફરસાણ ઉત્પાદન કરવું મુશ્કેલ બન્યું છે। અંકલેશ્વર ફરસાણ વેપારી દ્વારા તાલુકા અને જિલ્લા પુરવઠા વિભાગમાં ગેસ જથ્થો રિઝર્વ કરી આપવા માંગ કરી હતી। કોમર્શિયલ ગેસ બોટલની કાળાબજારી રોકવા પણ માંગ કરી હતી। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધને લઈ ગેસ સપ્લાયની ચેન તૂટી ગઈ છે, જેને લઈને એલપીજી અને એલએનજી ગેસની અછત ઊભી થઈ છે। સરકાર દ્વારા પ્રાથમિકતા રાંધણ ગેસ સપ્લાયને અપાતા કોમર્શિયલ ગેસ બોટલ વપરાશકારોને સૌથી વધુ ફટકો પડી રહ્યો છે। ખાસ કરી ફરસાણ, મીઠાઈ, ખાદ્ય પદાર્થ બનાવી વ્યવસાયકારોમાં ભારે ફટકો પડી રહ્યો છે। લાકડાની સગડી કે કોલસા પણ ફરસાણ કે અન્ય ખાદ્ય સામગ્રી બનાવવાની સમય, મહેનત અને આર્થિક ભારણ વધારી રહ્યું છે, જેને લઈ ફરસાણ વ્યાપારી મંડળ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી, તાલુકા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટરમાં હવે લેખિત રજૂઆત કરી ગેસ અછત શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી તેમને જથ્થો મળ્યો નથી। જે જથ્થો નક્કી કરી તેમને આપવામાં આવે, ગેસ બોટલ કાળાબજાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કોમર્શિયલ ગેસ બોટલ ઉપભોક્તાઓને ગેસ બોટલ આપવામાં આવે એવી માંગ સાથે રજૂઆત કરાઈ હતી। આજરોજ આપના ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી મારી ભરૂચ જિલ્લાના પુરવઠા વિભાગને અને અંકલેશ્વર તાલુકાના પુરવઠા વિભાગને નમ્ર નિવેદન સાથે એક અમે અપીલ કરીએ છીએ કે અમારા જેવા નાના ધંધાકર્તાઓને જે અમે કોમર્શિયલ ગેસ બોટલ વાપરીએ છીએ તે બોટલોની સપ્લાય થયા પછી આજ દિન સુધી અમને મળી નથી। અમે ભરૂચ સપ્લાય ઓફિસર શ્રીને એપ્લિકેશન પણ બે ત્રણ દિવસ પહેલાં આપી છે અને એમાં અમને જે નિયમ મુજબ કોટા ફળવાતો હોય તો અમે એના માટે એ લોકોએ સત્વરે કાર્યવાહી કરવી, કેમ કે આ ગેસ લાઈન અમારા ત્યાં છે નહીં અને ભાડાની દુકાન હોય, અમારે ગેસ બોટલથી કોમર્શિયલ ગેસ બોટલોથી કામ કરવાનું હોય, જે બંધ થવાથી અમારા ધંધા પર તેમજ અમારા આર્થિક બાબતે અમને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અમારા કર્મચારીઓને પણ બહુ તકલીફ પડે છે। અમે હાલમાં લાકડા અને કોલસા પર અમારો માલ બનાવીએ છીએ અને કેટલોક માલ અમે આ ગેસની સપ્લાય ન હોવાને કારણે બનાવી શકતા નથી, જે અમારું આર્થિક નુકસાન છે। તો મારી નમ્ર અરજ કલેક્ટર સાહેબશ્રીને છે, અંકલેશ્વર એસડીએમ સાહેબને પણ છે કે એવો હસ્તક્ષેપ કરીને જેમ બને તેમ જલ્દી કોમર્શિયલ ગેસ ઉપભોક્તાઓને જરૂરી મદદ કરી અને સત્વરે સપ્લાય મળે એવી કાર્યવાહી કરે।